રાજુલા શહેરના હિતમાં નગરપાલિકા દ્વારા અન્ય એજન્સીને કામગીરી સોંપાતા મામલો ઉગ્ર બન્યો છે। રાજુલામાં નગરપાલિકાના 150 જેટલા સફાઈ કામદારો 30 દિવસ કામની માંગ સાથે હડતાલ પર ઉતરી ધરણા પર બેસી ગયા છે, જેના કારણે શહેરમાં છેલ્લા 4 દિવસથી સફાઈની કામગીરી ઠપ થઈ ગઈ છે। જેને લઈને પાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે अन्य एक एजेंसी मार्फते सफाई करावता सफाई कामदारोए सावरना आंचकी लेता 30 થી વધુ सफाई कामदारोनी अटकायत करवामां आवी हती। तो રાજુલામાં सफाई कामदारोनी हड़ताल सफाई कर्मीओए सावरना आंचकी लेता पोलीस द्वारा अटकायत करवामां आवी। सफाई कामदारोने डिटेन करवामां आव्या छे। अमरेलीना રાજુલામાં सफाई कामदारों 30 दिवसना कामनी मांगणीने लईने हड़ताल पर उतर्या हता। पालिका द्वारा अन्य एजेंसी ने काम सौंपाता तेना माणसों काम करता जे सफाई कामदारों छे तेमने सावरना आंचकी लीधा हता, जेने लईने पोलीस बोलावी पड़ी हती अने पोलीसे जे विरोध करी रह्या हता ए तमाम सफाई कामदारोने अटकायत करी हती। तो રાજુલામાં सफाई कामदारों हड़ताल सफाई कामदारों सावरना आंचकी लेता अटकायत करवामां आवी छे। 30 થી વધુ कामदारों डिटेन करवामां आव्या छे। आज अंगे વધુ વિગત સાથે संवाददाता रोहित अमारी साथे जोड़ाई चूक्या छे। रोहित, शुं વધુ વિગત प्राप्त થઈ રહી છે? सफाई कामदारों हड़ताल છે અને સાથે શું માંગ આ સફાઈ કામદારો કરી રહ્યા હતા પાલિકા સામે? बिल्कुल, રાજુલા નગરપાલિકા સામે સફાઈ કામદારોની હડતાલ જોવા મળી છે ને। સફાઈ કામદારોને પૂરતો અન્યાય થતો હોય, જેને પગલે રાજુલા શહેરના હિતના નગરપાલિકા દ્વારા અન્ય એજન્સીને કામગીરી સોંપતા મામલો ઉગ્ર બન્યો છે। સફાઈ કરી રહેલા એજન્સીના માણસો પાસેથી 2 દિવસની હડતાલ ઉપર રહેલા સફાઈ કામદારો સાવરણા આંચકી લેવામાં આવ્યા હતા, જેને પગલે પોલીસ દ્વારા પણ ચુસ્તો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો ને અમરેલીના એએસપી જયવીર ગઢવી સહિત પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા ને કામગીરી અટકાવવા માટે સફાઈ કામદારોએ પોલીસ દ્વારા સફાઈ કામદારો ડિટેન કર્યા હતા। 30 કરતા વધુ સફાઈ કામદારોને ડિટેન કરીને પોલીસે કાર્યવાહી કરી છે। બિલકુલ રોહિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।